નમસ્તે મિત્રો, આ વિડિયોમાં અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે વન ડે સર્વિસમાં ફેર અને ટાઈમિંગ બદલવું. પહેલા, કઈ સર્વિસમાં ફેર અને ટાઈમિંગ અપડેટ કરવું છે એ પસંદ કરવું પડે. આ કરવા માટે, આપણે ઓરિજિન અને ડેસ્ટિનેશન સ્થાન પસંદ કરીને તે ચોક્કસ સેવા શોધીએ છીએ. ઉદાહરણ તરીકે, હમણાં અમે 2 સર્વિસ સિલેક્ટ કરી રહ્યા છીએ. પછી કેલેન્ડર ઓપ્શન દેખાશે. આ કેલેન્ડર પર, જે તારીખ માટે ફેર અને ટાઈમિંગ બદલવા છે એ તારીખ પસંદ કરીએ. કેમાંથી એ તારીખ પસંદ કરી શકીએ? ઉદાહરણ તરીકે, હમણાં અમે ફક્ત 28 પસંદ કરીને સર્ચ કરીએ છીએ. હવે સર્વિસ બુકિંગ પેજ પર અવેલેબલ છે. સર્વિસના નામ નીચે, મોડિફાઈ સર્વિસ નામનો પેન્સિલ આઇકન દેખાશે. આ પર ક્લિક કરો. હવે એ દિવસનું રિઝર્વેશન પેજ ઓપન થઈ ગયું છે. અહીં દેખાય છે કે સીધું રૂટ્સ એન્ડ ફેર્સ પેજ પર જ રિડાયરેક્ટ થાય છે. પછી અહીં ફેર અને ટાઈમિંગ દેખાશે. બધા મેઇન ઓરિજિન, ડેસ્ટિનેશન ટાઈમિંગ અને ના ડિટેલ્સ અહીં દેખાય છે. જો ફેર બદલવો હોય, તો ફેર પર ક્લિક કરો. આ ફેર ઓપ્શન 2 ચોઇસ આપે છે. આપણે ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો અથવા ડેક્રીમેન્ટ એટલે કે ઘટાડો કરી શકીએ. જો બધા મેઇન ઓરિજિન ડેસ્ટિનેશન પેયર્સ પર, મલ્ટી સેશન સહિત, ફેર બદલવો હોય તો અહીં કશું સિલેક્ટ ન કરો. ફક્ત ફેર ટાઈપ સિલેક્ટ કરો, પર્સન્ટેજ અથવા ફિક્સ્ડ. જો બધા સીટ ટાઈપ્સ બદલવા હોય, તો ઓલ ટાઈપ્સ સિલેક્ટ કરો. નહીં તો, ખાસ સીટ ટાઈપ્સ બદલવા હોય તો ઓલ સિલેક્ટ ન કરો. ખાસ સીટ ટાઈપ્સ પસંદ કરો. અથવા ઓલ પણ કરી શકો. પછી કેટલું ઇન્ક્રીમેન્ટ, ડેક્રીમેન્ટ કરવું છે એનો અમાઉન્ટ અહીં નાખો. હવે અમે ₹100 ઉમેરી રહ્યા છીએ. અહીં દેખાય છે કે અમાઉન્ટ 9000 બતાવે છે. તો અમે ₹100 એડ કર્યો છે. પછી અપ્લાય પર ક્લિક કરો. અહીં દેખાય છે કે 9100 અપડેટ થઈ ગયું છે. ચેન્જ પછી, નીચે સ્ક્રોલ કરો અને અપ્લાય ઓટોમેટિકલી પર ક્લિક કરો, પછી અપડેટ. હમણાં જે ફેર બદલ્યો છે એ સફળતાથી અપડેટ થઈ ગયો છે. પછી ફરીથી એ જ રૂટ પર ઓલ પર ક્લિક કરો. ટાઈમિંગ બદલવું હોય તો ફરીથી એડિટ બટન પર ક્લિક કરો. પછી અહીં ટાઈમિંગ ઓપ્શન અવેલેબલ દેખાશે. અહીં ટાઈમ પર ક્લિક કરો. ટાઈમ ઇન્ક્રીમેન્ટ કે ડેક્રીમેન્ટ કરવાની ઓપ્શન પણ છે. ખાસ કોઈ શહેર માટે ટાઈમિંગ બદલવી હોય તો સિટી નેમ સિલેક્ટ કરો. ફક્ત એ શહેરની જ ટાઈમ બદલાશે. આખી સર્વિસ માટે, એટલે કે મેઇન ઓરિજિન, મેઇન ડેસ્ટિનેશન અથવા બોર્ડિંગ અને ડ્રોપિંગ પોઇન્ટ સહિત, ટાઈમિંગ બદલવી હોય તો અહીં કોઈ સિટી સિલેક્ટ ન કરો. પછી આપણે ટાઈમ ઇન્ક્રીમેન્ટ અથવા ડેક્રીમેન્ટ કરી શકીએ. ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો ઇન્ક્રીમેન્ટ અથવા કેમાંથી પસંદ કરો. હવે 1 કલાક માટે ટાઈમિંગ પસંદ કરીએ. આ બદલો ફક્ત ડિપાર્ચર ટાઈમિંગ અથવા બોર્ડિંગ અને ડ્રોપિંગ ટાઈમ્સ માટે જ છે. 1 કલાક માટે આખી સર્વિસની ટાઈમિંગ બદલવી હોય તો ઓલ સિલેક્ટ કરો. ફક્ત ડિપાર્ચર ટાઈમ બદલવી હોય તો ડિપાર્ચર સિલેક્ટ કરો. ફક્ત અરાઇવલ ટાઈમ 1 કલાકથી બદલવી હોય તો અરાઇવલ સિલેક્ટ કરો અને સેવ કરો. ફક્ત બોર્ડિંગ અને ડ્રોપિંગની ટાઈમ 1 કલાકથી બદલવી હોય તો એ પણ થઈ શકે છે. અમે બોર્ડિંગ અને ડ્રોપિંગ સિલેક્ટ કરી શકીએ. આખી સર્વિસની ટાઈમિંગ બદલવી હોય તો ઓલ સિલેક્ટ કરો. હવે દેખાય છે કે હાલ 10 અને સવારે 9:30 વાગ્યા બતાવે છે. આપણે 1 કલાક સિલેક્ટ કર્યું છે, તો અપ્લાય પર ક્લિક કરો. હવે દેખાય છે કે 10:11 અપડેટ થયું છે. ટાઈમિંગ બદલાઈ ગયું છે. અરાઇવલ ટાઈમ પણ સવારે 9:30 વાગ્યાથી સવારે 10:30 વાગ્યા થઈ ગયું છે. આ પછી નીચે સ્ક્રોલ કરીને અપ્લાય ઓટોમેટિકલી પર ક્લિક કરો, પછી અપડેટ. ફેર રેન્જ મલ્ટી સ્ટેટ ટાઈમિંગ સફળતાથી અપડેટ થઈ ગયું છે. હવે જોવા મળે છે કે જે ટાઈમિંગ પહેલા 10 અને સવારે 9:30 વાગ્યા હતું, એ હવે 11 અને સવારે 10:30 વાગ્યા થઈ ગયું છે. એટલે કોઈપણ સર્વિસમાં, જો ફેર ચેન્જ કરવો હોય, ઇન્ક્રીઝ, ડિક્રીઝ કરવો હોય, અથવા ટાઈમિંગ એડજસ્ટ કરવું હોય, તો આ પ્રોસેસ ફોલો કરો ઇન્ક્રીમેન્ટ અથવા ડેક્રીમેન્ટ માટે. આ રીતે, વન ડે સર્વિસીસ માટે, ફેર અને ટાઈમિંગ આસાનીથી બદલી શકીએ. વિડિયો જોવા માટે થેન્ક યુ. તમારો દિવસ સારો જાય.